ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनापतितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता छठो अध्याय श्लोक नंबर 13। समं काय शिरो ग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्च न अवलोकयन्। ગયા વખતે આપણે જોયું હતું કે ભગવાન એક્ઝેક્ટ ધ્યાન એઝ એ પ્રક્રિયા એના થોડા હવે શ્લોક આપે છે. કેવું આસન હોવું જોઈએ, કેવી જગ્યાએ બેસવું જોઈએ, પછી શરીરની સ્થિતિ કેવી હોવી જોઈએ એ હવે આ શ્લોકમાં કહે છે. એટલે આપણે ગયે વખતે સંગતિ ભાષ્ય જોયું હતું કે બાહ્યમ આસનમ ઉક્તમ અધુના શરીર ધારણમ કથમ ઇતિ ઉચ્યતે. કે બાહ્ય આસનની વાત કર્યા પછી હવે ભગવાન શરીર ધારણમ કથમ, શરીર કેવી રીતે રાખવાનું એની હવે વાત કરે છે. તો કે છે કાય શિરો ગ્રીવમ સમમ અચલમ ધારયન સ્થિરમ સ્વમ નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય ચ દિશશ્ચ ન અવલોકયન. આટલી સૂચના આપે છે કે વ્યક્તિએ પોતાની કાયા, પોતાનું મસ્તક, પછી ગ્રીવા એટલે ડોક, એટલે પોતાની કાયા, ડોક અને મસ્તકને તો કે સીધી લાઈનમાં રાખવાનું, પછી કે સ્થિર રાખવાનું, સીધી લાઈનમાં રાખવાનું પણ સ્થિર રાખવાનું. અને પછી કે છે સ્વમ નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય ચ દિશશ્ચ ન અવલોકયન. સ્વમ એટલે પોતાનું, નાસિકા એટલે નાક, નાસિકાગ્રમ અગ્રમ એટલે પોતાના નાકનો અગ્રભાગને જોતા હોય, પણ એમાં આપણે એઝ ધો ઈવ શબ્દ ઉમેરવાનો ભાષાંતરમાં, જાણે કે જોતા હોય અને આજુબાજુ દ્રષ્ટિ કર્યા વિના તો કે વ્યક્તિએ હવે ધ્યાન કરવાનું છે. એટલે ટૂંકમાં ધ્યાનમાં બેસવાની જનરલ હિન્ટ આપે છે આ શ્લોકમાં. જનરલ હિન્ટ કે પોઝિશન કેવી હોય છે, પોસ્ચર કેવું હોવું જોઈએ, જનરલ હિન્ટ. સૌથી પહેલું કે છે સમમ કાય શિરો ગ્રીવ, કે પોતે પોતાના કાયા, મસ્તક અને ડોકને એક લાઈનમાં સ્થિર રાખવાના. હવે આપણને એવું થાય કે શા માટે સ્થિર અને ટટ્ટાર બેસવાનું, એકદમ આમ અલાઈન, ડોક અને માથું અને કાયાનો ભાગ એકદમ એક લાઈનમાં સ્થિર, એવું શા માટે? તો નિયમ એટલો જ છે કે જેવી શરીરની સ્થિતિ એવી મનની સ્થિતિ થશે. એટલે શરીર અને મન એક જ વૃક્ષની બે બ્રાન્ચ છે. તો એક ડાળીને હલાવો તો બીજી ડાળી હલે. એટલે શરીર અને મન જાણે કે બે એવી બ્રાન્ચ છે, એકને સ્થિર કરો તો બીજું સ્થિર થઈ શકે. એક રેસ્ટલેસ છે તો બીજું બી રેસ્ટલેસ હશે.
એટલે વ્યક્તિ જ્યારે મનથી ખૂબ જ ઉદ્વિગ્ન હોય તો શરીર પણ એનું એવું જ હોય. એટલે લાઈક કે વ્યક્તિ ગુસ્સે થાય તો આમ ઘણા લોકો એમ કે એકદમ હાથ પગેના ધ્રુજે ને એની આંખો આમ થઈ જાય ને એકદમ જ એ બધા ચિહ્નો એના શરીરમાં બી દેખાય. એટલે મન ઉદ્વિગ્ન છે તો શરીરમાં દેખાય. અને શરીર સપોઝ માની લ્યો કે માંદું છે, વીક છે, એમ કે તાવ આવ્યો છે તો મન પણ વીક થઈ જાય. એટલે બંનેની એકબીજા ઉપર ગાઢ અસર છે. એટલે ધ્યાનમાં બેસવા માટે જે હિન્ટ આપે છે, આવી જનરલ સામાન્ય સૂચના આપે છે, તો રીઝન લોજિક આટલું જ છે કે ક્યાંકથી તો શરૂઆત કરવાની છે. તો શરીરથી ભગવાન શરૂઆત કરાવડાવે છે કે તમે ધ્યાનમાં બેસો તો નો ડાઉટ જે આસન જે છે એ એવું સુખમ સ્થિરમ આસનમ હોવું જોઈએ. પણ પોતાનું શરીર જે છે એને તમે એવા પવિત્ર સ્થાનમાં તમારા આસન ઉપર તમે બેઠા છો તો કમ્ફર્ટેબલી બેઠા છો, પણ ઇટ ડઝન્ટ મીન કે તમે આરામ ખુરશીમાં પગ લાંબા કરીને હિંચકા ઉપર લેટીને આમ લાંબા થઈને કે પથારીમાં સૂતા સૂતા એવી રીતે કઈ ધ્યાન થઈ શકશે નહીં. હા, કોઈ વ્યક્તિ એમ કે બેડ રિડન છે, ખૂબ જ માંદી છે, તાવ આવ્યો છે, એક્સિડન્ટ થયું છે, એને બધા હોસ્પિટલમાં પાઇપ ચડતા હોય ને ત્યારે એને મનમાં જાપ કરવું હોય તો ત્યારની સૂચના નથી, એક્સેપ્શનલ કેસની વાત નથી કે વ્યક્તિ એવે વખતે એમ કે હોસ્પિટલમાં એમ કે બેડ ઉપર એમ કે સ્થિર થઈને પોતે પોતાના મંત્ર જાપ કરવા એની વાત નથી. જનરલી વ્યક્તિએ પોતે એક જ આસન ઉપર બેસીને સ્થિર બેસીને હોલ્યા ચલ્યા વિના ધ્યાન કરવાનું છે. મેં તમને ધ્યાનની વ્યાખ્યા કીધી, સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર, અર્થાત માનસિક જાપ કરે, પોતે પોતાના મંત્ર જાપ કરે. તો મંત્ર જાપ જે છે એ હંમેશા હંમેશા એક સ્થાન ઉપર બેસીને કરવાનું. તમે એમ કે પછી ખૂબ ઘણા બધા મંત્ર જાપ કરો છો ઘરે બેસીને, માની લ્યો કે તમે ઓમ નમઃ શિવાયની આજે સોમવાર છે ને તો તમે એમ કહો મેં 108 માળા કરી, સપોઝ છેલ્લો સોમવાર છે ને, તો તમે એટલા મંત્ર જાપ એક આસન ઉપર બેસીને કર્યા ઓર બે પાર્ટમાં કર્યા કે સવારે ને પછી તમે સંધ્યા ટાઈમે કર્યા. પછીથી એની મેળે જાપ ચાલુ રહે તો એની હું વાત નથી કરતી. ધેટ ઇઝ અનધર થિંગ કે હાલતા ચાલતા એમ જ મનમાં ઓમ નમઃ શિવાયના જાપ થાય તો એની હું વાત નથી કરતી. પણ અધરવાઇઝ ઇફ યુ આસ્ક મી તો એમ જ હાલતા ચાલતા માળા લઈને જાપ ન કરાય. એટલે મંત્ર જાપ કરવાનો આ ભગવાન નિયમ આપે છે. પેલા આસનની વાત કરી અને હવે પછી શરીરનું જે પોસ્ચર છે કેવી રીતે બેસવું એ કહે છે આપણને. પછી અજપા જપ હોય, તમે એમ કે કોઈ સંકલ્પ વગર એમનેમ જ તમારા મનમાં જાપ ચાલુ રહે તો એ જુદી વાત છે. પરંતુ મેં અમુક લોકો એવા જોયા છે કે લોકો આમ હમણાં જ મને લાસ્ટ મંથ કોઈક મળવા આવ્યું હતું, 3-4 વ્યક્તિ. તો એમાંથી એક ભાઈ જે છે એ મારી સાથે વાત કરતા હતા. બહુ જ એમ કે ભક્ત વ્યક્તિ, એકદમ સરળ ભક્તિભાવ વાળા, પણ કામની વાતો કરતા હતા મારી સાથે. તો આમ મારી સાથે વાત કરતા હતા અને એના એક હાથમાં એ માળા ફરતી હતી, એમ જાપ કરતા હતા. એટલે એ તો મારી સમજની બહારની વસ્તુ છે. એ એમ કઈક બધા પહોંચ ગયા મહાત્મા હશે, મને નથી ખબર. પણ શાસ્ત્રમાં ક્યાંય, આખી ભગવદ્ ગીતામાં, ઉપનિષદમાં, વેદમાં ક્યાંય આવું આવું કીધું નથી કે આવી રીતે મંત્ર જાપ કરી શકાય. મંત્ર જાપ કરવા માટે શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય, તમે પવિત્ર સ્થાનમાં બેસો, સ્થિર બેસો, તમારી આંખો બંધ હોય
તમે ભગવાન ઓમ નમઃ શિવાય, તમે રામ રામ શ્રી રામ કરો, તમને જે બી મંત્રમાં ખૂબ જ પ્રીતિ હોય કરો, કોઈ વાંધો નથી. જાગૃત અવસ્થાના બધા કલાકો કરો ને કોણ ના પાડે છે? 18 કલાક કરો, 20 કલાક કરો. નરેન્દ્ર મોદીની જેમ 4 કલાક ઊંઘ લઈને 20 કલાક કરો, એનો વાંધો નથી. પણ તમે મારી સાથે વાત કરતા કરતા આમ લિટરલી આમ મને અસુખ થતું હતું એમ. એટલે આમ સાઈડમાં મને બતાવતા નહોતા, આમ સાઈડમાં રાખીને કરતા હતા, પણ મને તો દેખાય તો ખરી ને મારા એમ કોઈ મારી વાતો કરતા કરતા સાઈડમાં કર. એવી જ રીતે 3 વર્ષ પહેલા હું ફ્લાઇટમાં ટ્રાવેલ કરતી હતી, તો મારી સામેની સીટમાં એક પતિ પત્ની બેઠા હતા. તો એ ભાઈ જે છે એ એની વાઈફ સાથે વાતો કરતા કરતા એમ મોટા મોટા પારાથી આમ મંત્ર જાપ કરતા હતા. એટલે એને એવું લાગે કે હું મંત્ર જાપ કરું છું. એવું એટલા માટે ન થઈ શકે. પેલું રીઝન તો મેં તમને કીધું કે ભગવાન પોતાના શ્રી મુખેથી એ જપ કેવી રીતે કરી શકાય એની આ જનરલ બધી હિન્ટ આપે છે કે કેવી રીતે બેસવું, કેવું આસન, તમારી આંખની સ્થિતિ શું હશે, તમારા શરીરની સ્થિતિ શું. ભગવાન પોતાના શ્રી મુખેથી કહે છે. એક વસ્તુ. બીજી વસ્તુ એ છે કે એમ જ તમને બીજી કઈ શાસ્ત્ર ખબર ન હોય, પણ એમ જ ખાલી મેડિકલ સાયન્સ ખબર હોય, સિમ્પલ મન કેવી રીતે કામ કરે છે એવી ખાલી જરાક લોજિકલ બી ખબર હોય ને તર્કતઃ, તો બી તમને એવી ખ્યાલ આવે કે મન એટ એ ટાઈમ એક જ વસ્તુ પર ફોકસ થઈ શકે. એટ એ ટાઈમ 2 વસ્તુ પર ક્યારેય ફોકસ ન થઈ શકે. એ ભાઈ મારી સાથે બી વાત કરે અને રામ 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 જાપ કરે તો એટ એ ટાઈમ 2 ના થાય. એમ કે કાં તો તમે વાતમાં તમારું મન હોય અને કાં તો રામ નામમાં હોય. એટલે મનને ભગવાને બનાવેલું છે એવું કે એટ એ ટાઈમ એક જ વસ્તુ ઉપર ઈ પોતાને કેન્દ્રિત કરી શકે, ધ્યાન કેન્દ્રિત થઈ શકે. બીજું જે છે એ મિકેનિકલ હોય, તમને લાગે કે તમે કરો છો પણ ઈ યંત્રવત હોય, એમાં તમારું મન ન હોય. મિકેનિકલ શબ્દ જે છે યંત્રવત, એ બધાએ સમજવાની જરૂર છે. મેં એની પહેલા તમને ઘણી વાર એનું એક્ઝામ્પલ આપ્યું છે કે જ્યારે વ્યક્તિ મિકેનિકલ એટલે શું એ તમે સમજો કે જ્યારે વ્યક્તિ સાયકલ ન આવડતી હોય ને શીખે એઝ અ ચાઇલ્ડ, બચ્ચું હોય ત્યારે 7, 8, 9 યર્સનું, તો એને કોઈ ભીડવાળા એરિયામાં શીખવા માટે ન લઈ જાય, એના મા બાપ ગ્રાઉન્ડમાં લઈ જાય. તો એ જ્યારે શીખે ને ત્યારે એનું સંપૂર્ણ કોન્સન્ટ્રેશન એની દીકરીને સપોઝ શીખવા લઈ જાય છે, તો સંપૂર્ણ ધ્યાન એનું બેલેન્સ કરવામાં અને સાયકલમાં એમાં જ હોય. સાયકલ ચલાવવું જ એનું ફોકસ હોય. પછી ધીરે ધીરે એકદમ એને પાક્કી સાયકલ આવડવા માંડે એટલે એના પપ્પા એમ કે હા હવે તું સ્કૂલે લઈ જઈ શકે છે. પછી સ્કૂલે રોજે લઈ જાય, પછી એટલી પાક્કી એને આવડવા માંડે સાયકલ. પછી એની બધી ફ્રેન્ડ્સ 3-4 સાથે જતી હોય સાયકલ ઉપર. તો છોકરીઓને તમને ખબર હશે એવી ટેવ હોય કે ઈ આગળ પાછળ ન ચલાવે, આમ એક સાથે ચલાવે, કારણ કે બાજુમાં આગળ પાછળ ન ચલાવે, કારણ કે એને ટ્રાફિક સેન્સ જેવી વસ્તુ જ ન હોય કે આપણે 4 જણા લાઈનમાં ચલાવીએ તો બાકીના શું થાય, એને તો વાતો કરવી હોય એટલા માટે. તો એ એટલી અલગ મલકની વાતો કરે બાજુમાં સાયકલ ચલાવીને. તો હવે એ વાતો બી કરે છે અને સાયકલ બી ચલાવે છે. તો એમાં એક વસ્તુ છે યંત્રવત થાય છે ને એકમાં એનું ધ્યાન હોય. તો પેડલ મારવાનું કે આખી સાયકલને બેલેન્સ રાખવાનું, સાયકલ ચલાવવાનું જે આખી પ્રક્રિયા છે એ મિકેનિકલ મોડ ઉપર થાય છે, કારણ કે એને બહુ વાર ચલાવી તો શી ડઝન્ટ હેવ ટુ પુટ હર માઇન્ડ ફોર સાયકલિંગ. મન હવે ત્યાં નથી મૂકવાનું. મન હવે એને રસના ઘૂંટડા ક્યાં આવે છે તો કે ગોસિપમાં, વાતો કરવામાં એને એકદમ અતિશય જલસા પડી જાય. એટલે એનું સંપૂર્ણ મન જે છે એ ત્યાં જ હોય. અને બીજી વસ્તુ જે છે એ મિકેનિકલ થાય છે. મિકેનિકલ એટલે શું? તો કે ત્યાં મન ગેરહાજર છે.
મિકેનિકલ એટલે મન ત્યાં નથી, યાંત્રિકતા. એટલે જ્યારે વ્યક્તિ મારી સાથે વાત કરતા કરતા માળા ફેરવે છે, તો તમને લાગે છે કે વાત કરવું એ મિકેનિકલ હોય? તો મને પહેલી વાર મળવા આવ્યા તો એ થોડી મિકેનિકલ હોય? કે વાત કરવામાં તો તમારે ધ્યાન તો રાખવું પડે ને, કે કયું વાક્ય છે, શું ટોપિક ની, તો શું યંત્રવત થાય? એટલે યંત્રવત થયું એટલે તમારું મન રામ ભગવાનમાં તો નથી. એટલે જે બી લોકો આવી રીતે માળા કરતા હોય, તો એ એટલા માટે બરાબર નથી કે પછી તમે ખરેખર એક આસને બેસીને કરશો ત્યારે બી યંત્રવત થશે, કારણ કે એમ જ તમે એ વસ્તુને એવી બનાવી દીધી છે યંત્રવત કરવાની. એટલે એની એક જે પ્રકારે એની પૂર્વ તૈયારી છે, એનું જે પોસ્ચર જરૂરી છે, જે રીતે બેસીને કરવાનું એમ જ કરવાનું હોય. પછી વિધાઉટ માળા મનમાં જાપ ચાલે છે તમારા આયાસ વિના, એની હું વાત નથી કરતી. એટલે ઘણા એવા બહેનો હોય છે કે હું રસોઈ કરું તો રસોઈ કરતા કરતા ચાલે જ મારા મનમાં, પર એમ જ એમ કે ટેપમાં વિષ્ણુ સહસ્ત્રનામ ચાલતું હોય તો મને એનો વાંધો નથી. બીકોઝ તમે જયારે તમારે કરવાના છે એ જાપ કરી લીધા છે. પણ તમે એવું માનો કે તમે આખો દિવસ માળા લઈને તમે જાપ કરો છો, તો એ નથી જાપ. એ શું છે એ મને નથી ખબર. મેં કીધું ને કે મને હજી એટલી બધી ખબર નથી પડતી કે એનું શું કહેવાય. કે એવું શાસ્ત્રમાં ક્યાંય નથી. એ કઈ જગ્યાએ એવું નથી કે તમે એક જગ્યાએ વાત બી કરો ને એક જગ્યાએ હાથમાં તમારી માળા ફરો. એટલે એ શું છે એ તો હવે જે કરતા હોય એને જ ખબર હશે, પણ કરી ન શકાય એવી રીતે, ક્યારેય કરી ન શકાય. એની પોતાની એક પ્રોપર, જે ભગવાને સૂચના આપી છે કૃષ્ણ ભગવાને, એવી પ્રોપર મેથડથી બેસીને શુચિવાળી જગ્યાએ. આ તો ચલો એ આશ્રમમાં મારી સાથે વાત કરે છે, પણ કોઈને ત્યાં કોઈક ઓફિસમાં ગયા તો ઓફિસ કઈ થોડી, યુ ડોન્ટ નો કે સૂચિવાળી જગ્યા છે, ત્યાં કોઈ આવીને કઈ બી કરપ્શનની બી વાતો કરી છે ને, કોઈ કઈ બી વાતો કરી છે ને, કઈ બી વાતાવરણ છે ઓફિસમાં, કઈ બી ખાવા પીવાનું કર્યું છે. તો બધી જગ્યાએ એવી રીતે માળા લઈ બી ન જવાય. અને માળા જે છે ને ગોમુખીમાં રાખવી જોઈએ. અને આપણા જેટલા, એકચ્યુઅલી તમે મને પૂછો તો આપણા જેટલા મંત્ર જાપ છે એ આપણા ગુરુ સિવાય કોઈને કહેવાય નહીં. તમે ગુરુને તમારી સાધના કહી શકો, બાકી એ કઈ જાહેર કરવાનો વિષય નથી. પોતાની અને ભગવાનની વચ્ચેનું જે રિલેશનશીપ છે એ કઈ આખા ગામને કહેવાની વસ્તુ બી નથી. એસિસ તમે પૂછો તો એની પોતાની એક ગરિમા છે, એક પ્રતિષ્ઠા છે, એક શુચિ છે, એટલી મેન્ટેન કરવી જોઈએ. એટલે કોઈ મંત્ર હાલતા ચાલતા કરે મને વિરોધ નથી, પરંતુ એવું ક્યાંય શાસ્ત્રમાં નથી કે વાત કરતા કરતા માળા ફેરવું ક્યાંય છે નહીં. લેની વે એટલે વ્યક્તિ જે છે એને સ્થિર બેસીને, ટટાર બેસીને, હલ્યા ચલ્યા વિના મંત્ર જાપ કરવાના છે. અને આવી રીતે આખી પૂર્વ તૈયારી સાથે જ્યારે તમે મંત્ર જાપ કરો, તો પછીથી ડેફ્થમાં થશે, એની ક્વોલિટી આવશે. એટલે શેના જેવું છે, હું તમને વાત કરું કે કીધું કે પહેલાના જમાનામાં જયારે બધા લોકો પૂજા કરતા ને, તો પૂજા કરીને મંત્ર જાપ કરતા માળા લઈને, ત્યાં જ બધાની પોતાની ગોમુખી હોય. તો મંત્ર જાપ પહેલાના જમાનામાં પોતાની પૂજા અને મંત્ર કરતા ને, તો તમને ખ્યાલ હશે કે એ સ્નાન કરીને એ જ રેશમી કપડા કે એ જ પોતાના જે પૂજાના કપડા હોય, ધોતી કે એ બધું એવું એક પૂજાનો ડ્રેસ કોડ હોય એ પહેરીને ત્યાં જ બેસીને સરખી રીતે કરતા. તમને ખ્યાલ હશે. શા માટે? તો કે તમે તમારા પૂજા રૂમમાં તમારી માળા, તમારો ચોક્કસ ડ્રેસ કોડ જ્યારે તમે એ બધા તૈયારી સાથે તમે બેસો ને, એક એની એકદમ જ એવી તમે એની એક ગરિમા છે, તમે એનું એવું આદર રાખો છો, તો ઓટોમેટિક મન જે છે ને એકદમ જ એકાગ્ર થઈ જાય. એમ કે વિદ્યાર્થી જે છે એ સ્કૂલ યુનિફોર્મ પહેરે, સ્કૂલ બેગ લઈને જાય ને, સ્કૂલમાં પોતાના એમ કે ક્લાસમાં પોતાની જગ્યાએ બેસે ટીચર, તો એક આખું એક એન્વાયરમેન્ટ છે વિદ્યા માટેનું. પછી એમ કે વ્યક્તિ એમ કે
ઈ જ બાળક જે છે એ ઘરે આવીને એમ કે નાઇટ ડ્રેસ પહેરીને પગ લાંબા કરીને ઘરમાં સોફા પર બેઠો હોય તો ત્યારના આખી માઇન્ડસેટ જુદી છે. કારણ કે આખું એના ડ્રેસ કોડ જુદો છે, એ બેઠો છે એ જુદું છે. તો ત્યાં વિદ્યા નથી. તો વિદ્યા પ્રાપ્ત કરવા માટે આખું એક એ જે છે એનાથી એ યુનિફોર્મ પહેરે, એ સ્કૂલનું એન્વાયરમેન્ટ, તો આખી એની માનસિકતા બદલાય. એટલે એવી જ રીતે પેલાના જમાનામાં આવી રીતે એટલા માટે હતો કે પૂજા રૂમ હોય એ જ રેશમી કપડા, પૂજ્ય સ્વામી દયાનંદ જેવું કહેતા કે એમ કે નાના હતા તો એમ કે એ જે પૂજાના કપડા હોય ને એ લાઈન ઉપર સુકેલા હોય દોરી ઉપર, તો એ કોઈ ટચ બી ના કરી શકે. મડી કે ને કે ઈ જે કપડા હોય એ સીધે સીધા એ પોતે જ દોરીમાંથી લઈ અને પહેરીને પછી એને પૂજા કરે. કોઈ એને ઈ પૂજાના કપડાને બીજી કોઈ વ્યક્તિ એમાં જ અડકીને ગમે ત્યાં મૂકે એમાંય નહીં. લાઈન ઉપરથી સીધે સીધા દોરી ઉપરથી લઈને પોતે પહેરી અને પોતે પૂજા કરે. અત્યારે બી કોઈમ્બતુરના જે આપણા પંડિતો છે મેં એને હંમેશા એવી જ રીતે જોયા છે. દક્ષિણામૂર્તિ ભગવાનની પૂજા કરે તો એની ધોતી એને સૂકવી હોય લાઈન ઉપર, તો ત્યાંથી લાવીને એ પહેરીને એ જે સ્વચ્છ કપડા છે એટલે એ જે છે બાહ્ય તૈયારીઓ જે છે એ ઘણી બધી રીતે આંતરિક સ્થિતિનું નિર્માણ કરે, એકાગ્રતા આપે, તરત મન ફોકસ થઈ જાય, ચિત્ત ચાંચલ્ય ઘટે, ઘણી બધી વસ્તુઓ આપણને એમ કન્ડ્યુસિવ વાતાવરણ કરે. એટલે ભગવાન જે છે આવી રીતે એનો જે ધ્યાતા છે એને આવી સૂચના આપે છે કે સમમકાય શિરોગ્રીવમ. અને પછી બીજું કે છે નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય. હવે આ જે આટલું શબ્દ છે એનાથી બહુ બધા લોકોને એટલા કન્ફ્યુઝન હોય છે. નાસિકાગ્રમ સંપ્રેક, નાસિકા એટલે નાકનો અગ્રભાગ, એને જોવાનો એમ કે ટોચને. તો આમ જેનું નાક બુચ્ચા હોય ને શું કરવું બિચારા, નાકનો અગ્રભાગ જોવાનો એટલે શું? ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી નાસિકાગ્રમ સંપ્રેક્ષ ઈવ. એટલે આદિ શંકરાચાર્ય જે અહીંયા કે છે સમમ કાય શિરોગ્રીવમ કાય ચ શિર ચ ગ્રીવા ચ કાય શિરોગ્રીવમ તત્સમમ ધારયન અચલમ ચ સમમ ધારયત ચલનમ સંભવતી અતઃ વિશિનષ્ટિ અચલમ ઇતિ. હા, આ એક વચ્ચે આપણે અચલ શબ્દ ભૂલાઈ ગયો એવું લઈ લો કે આદિ શંકરાચાર્યજી કે છે કે ચલનમ સંભવતી, એટલે ઘણા લોકોને છે ને આમ બેઠા હોય ને તો આમ હલવાની ટેવ હોય, પગ હલાવ્યા કરે, આમ કઈ ને કઈ કર્યા કરે. તમે જોજો આમ ઈ જે રેસ્ટલેસ છે ને ઈ આમ એના તમને અંગોમાં જોવા મળે. અને જ્યારે બી ધ્યાનમાં બેસે ને તો બી એને એવું 15 મિનિટ એવું સ્થિર ન બેસી શકાય. એટલે જ્યારે ધ્યાનમાં બેસે છે, ધ્યાનમાં અર્થાત પોતાના જાપ કરે છે, તો બિલકુલ શ્વાસ લેતું સ્ટેચ્યુ હોય એવી રીતે બેસવાનું કહે છે. ભલે એમ કે થોડું અઘરું છે, પણ મેં તમને કીધું ગ્રેજ્યુઅલી લાસ્ટ સેશનમાં કીધું ને કે શનૈ ધીરે ધીરે કરી શકો, હલન ચલન વિના બેસવાનું છે. હલન ચલન ની શક્યતા ક્યારે છે તો કે પગ બદલવાનો થાય ત્યારે, પગમાં ખાલી ચડી જતી હોય, દુખવા માંડે, તો બધા એવું નિશ્ચિત કરી લેવાય કે કેવા પ્રકારની ખુરશી કે સોફા કે આસન કે આપણે કઈ પ્રકારનું એવું આપણી પગની પોઝિશન રાખશું તો આપણે ઓછામાં ઓછું આપણને પગમાં પેઇન થાય, નમનેસ ના આવી જાય, એ પોતે નિશ્ચિત કરી લેવું છે. પછી બીજું એ છે કે ધીરે ધીરે એનો સમય વધારવો જોઈએ, કે આપણે હલ્યા ચલ્યા વિના સ્થિર પગની પોઝિશન બદલ્યા વિના લાંબો સમય બેસી શકીએ, પણ કમ્ફર્ટેબલી, પણ હલનચલન નહીં. પછી બીજી સૂચના હવે એ છે કે નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય. તો એમાં હવે આદિ શંકરાચાર્યજી કહે છે સ્વમ નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય સમ્યક પ્રેક્ષણમ દર્શનમ કૃત્વા ઇવ.
इति इव शब्दः लुप्तः द्रष्टव्यः न हि स्वं नासिकाग्रं સંપ્રેક્ષણમ ઇતિ વિધિત્સિતમ. કે એવું ભગવાન ક્યારેય ન કે ભાઈ તારે છે ને આમ નાકનો છે ટોચનો ભાગ તાર જોવાનું છે, એવું ન કે. ઇવ એઝ ધો આંખોની પોઝિશન એવી છે કે પોતાનો નાકનો અગ્રભાગ જાણે કે જોતા હોય. ઇન અધર વર્ડ આગળ કે છે કે આંખો બંધ રાખવાની. આટલું જ કહેવાનું તાત્પર્ય એટલી છે કે આખા ધ્યાન દરમિયાન આંખો બંધ જ હોવી જોઈએ. ઘણા લોકો લિટરલી આ શબ્દને લેતા હોય છે કે ભગવાને એવું કીધું છે કે નાકનો ટોચનો ભાગ જોવાનો, નાસિકાનો, અને ત્રાટક કરવાનું છે, અને આજ્ઞાચક્ર જોવાનું કીધું છે. અને એવું કેટલું ચિત્ર વિચિત્ર કહેતા હોય છે. તો એમાંનું કશું જ નથી, આટલું જ છે કે પોતે પોતાના ડોક, માથું અને કાયાના ભાગને સ્થિર રાખો, અચલ રાખો અને આંખો બંધ રાખો. ધેટ્સ ઓલ. નાસિકાનો અગ્રભાગ જોવાનો નથી, નાકનો અગ્રભાગ ઉપર કઈ ધ્યાન કરવાનું એવું હોય જ નહીં. આંખો બંધ રાખવાની છે. શા માટે? પછી એ વસ્તુને પછીના ચરણમાં વધારે સ્પષ્ટ કરે જ છે. દિશસ ન અવલોકયન. હજી કોઈને એમ કે નાકનો અગ્રભાગ જોવાનું કીધું એટલે મારે આમ જોયા કરવાનું, નાકનું ટેરવું છે. એ વસ્તુમાં હજી કન્ફ્યુઝન હોય એટલે ભગવાન આગળ કહી દે છે દિશસ ન અવલોકયન. આમ તેમ ચક્કડ બક્કડ જોવાનું નથી ભાઈ, આંખો બંધ કરી દેતું, આંખો બંધ રાખો આખા ધ્યાનમાં. એટલે એ બી મેં જોયું છે કે લોકો માટે એ બી બહુ જ ડિફિકલ્ટ હોય છે. આખા ધ્યાન દરમિયાન આંખો બંધ રાખવી ડિફિકલ્ટ. વારે વારે આંખો ખોલી નાખે, વારે વારે ખોલી નાખે. આપણને અત્યાર સુધી એવું જ હતું કે નાના છોકરાને 5-10 મિનિટ 15 મિનિટ શાંતિથી બેસાડવું અઘરું છે. પણ બધી ઉંમરે કોઈ બી વ્યક્તિને, મોટા ભાગના લોકોને એમ કે સ્થિર અને આંખો બંધ કરીને અને અચલ, હલ્યા ચલ્યા વિના બેસાડવા અઘરા છે. અને ઇફ એટોલ બેસી જાય તો ઊંઘી જાય. શું કરું? તમે એમ તો કેવો તો બેસી ગયા, આંખો બાંધો પણ તો જો હવે નસકોરા બોલાવે છે જો. હા, એટલે પછી આપણે એમ કહીને કેમ આંખો તમને બંધ નથી રાખવી, તો એ ઇનવેરિયેબલી એવી કમ્પ્લેન કરે કે હું આંખો બંધ કરું ને તો મને બહુ જ વિચારો આવે છે અને મારું મન બહુ ભટકે છે અને મને બહુ જ સેડનેસ, બહુ મને દુઃખ થાય, મને બધું બહુ યાદ આવે. કેટલી કમ્પ્લેન કરતા હોય છે, પણ એને આંખો બંધ ન રાખ એટલે મીન્સ ન રહી શકે, એટલી બધી રેસ્ટલેસનેસ હોય. એટલે તમે જો કે ખાલી ધ્યાન કરતા પહેલા આટલી વસ્તુ સિદ્ધ કરવામાં બી લોકોને પ્રોબ્લેમ. જે આગળ ભગવાને કીધું કે શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આત્મનમ આત્મનઃ આસનમ, પોતાનું આસન, એ બધું તો એમ કે ઘરમાંથી તો કેવી રીતે સિદ્ધ કરે એ મને નથી ખબર. પછી આ બધું સિદ્ધ કરવું પડે, પછી ધ્યાન થાય. એટલે આંખો બંધ રાખવામાં તમે એમ કહો કે તકલીફ થાય છે, તો શું કરવું? તો બરાબર છે એમ કે એવું હોઈ શકે કે વ્યક્તિ આંખો બંધ કરે તો એને ઘણી બધું એમ કે ધ્યાન બધી જગ્યાએ, એને ઘણા બધા વિચારો આવે, એવું થઈ શકે, હું ના નથી પાડતી. અને ભગવાન એનો જવાબ પછીના શ્લોકોમાં આપશે બી ખરા. તો બી હું તમને કહી દઉં કે એવું થાય તો બી આંખો બંધ રાખવાની. એવું થવાના રીઝન છે કે જયારે વ્યક્તિ એમ કે હું આંખો બંધ કરું તો મને દુઃખ થાય, બહુ મને વિચારો આવે, મને એવું થાય કે એના કરતા ખુલ્લી રાખવું તો મન થોડુંક શાંત રહેશે. તો રીઝન એ છે કે જયારે આટલું આંખ 15-20 મિનિટ બી બંધ ન રહી શકે અને શરીરની પોઝિશન બી આપણે ન રાખી શકતા હોય, એનો અર્થ એટલો જ છે કે મનની અંદર બહુ બધી વસ્તુ એવી છે કે જે હજી આપણે રિઝોલ્વ નથી કરી. ઘણા બધા હિસાબો લટકતા પડેલા છે. યુ હેવ ટુ સેટલ
અકાઉન્ટ વિથ ભગવાન, કેટલી બધી વસ્તુ એવી બાકી છે, પોતાની જાત સાથે બેસવું પડે. પણ ઇટ ડઝન્ટ મીન કે આપણે આંખો ખુલ્લી રાખીએ, આપણે ખૂબ જ એનો ચંચળતાપૂર્વક બેસીને જપ કરીએ, હાલતા ચાલતા કરીએ, ગમે તે રીતે કરીએ. એનો જવાબ એવો નથી. ભલે વિચારો આવે તો બી પોતે આંખો બંધ રાખે, જે કીધું છે એ જ કરે. જે રેસ્ટલેસનેસ છે એ બહુ બધું એનું ચાઇલ્ડહુડ ઇસ્યુ સાથે એનું કનેક્શન છે. આંખો બંધ ન કરવી, ઘણી બધું અંદર પેઇન પડેલું છે, ઘણી બધી વસ્તુઓ હજી અનસેટલ છે, એ બધાની નિશાની છે. તો વાંધો નહીં, ભગવાન પછી જયારે અર્જુન પૂછશે પ્રશ્ન ચંચલમ હિ મનઃ કૃષ્ણ, તો ભગવાન એનો જવાબ આટલો જ આપશે કે વ્યક્તિએ તો બી સતત પ્રેક્ટિસ ચાલુ જ રાખવી પડે, ચાલુ જ રાખવી પડે, ચાલુ જ રાખવી પડે, શ્રદ્ધાપૂર્વક કર્યા કરવાનું. તો ધીરે ધીરે મન ધીરે ધીરે શાંત થશે. એટલે આ એક જ રસ્તો છે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કોઈ એમ કે પણ મને તો ગણિત એટલું અઘરું લાગે છે ને, એટલે હવે મારે કરવું જ નથી, એના કરતા હું બીજા વિષયમાં સ્કોર કરી લઈશ, પછી ગણિત ભલે વાંધો નહીં. તો જેટલું તમે ગણિતને એમ કહો કે મારે નથી કરવું નથી કરવું, તો એ વધારે ને વધારે અઘરું લાગ્યા કરે, વધારે વધારે ડરાવ્યા કરે. પણ જો એની મેથ્સની પ્રેક્ટિસ કર્યા તો સૌથી પ્રિય વિષય બી બની શકે. ધ્યાનમાં બેસવામાં તમે એમ કહો કે મને આમ થાય છે તેમ થાય છે એટલે મારે નથી કરવું, તો ઓકે, તો વધારે ને વધારે ઈ ચંચળ થશે, વધારે ને વધારે ધ્યાન જે છે એ વ્યક્તિને સુખ આપવાની બદલે, ચિત્ત નૈશ્ચલ્ય આપવાની બદલે વધારે ને વધારે ઉલટાનું ચંચળ બનાવશે. અને જે બી વસ્તુઓ જે છે એઝ ઇટ ઇઝ પડી રહેશે. દોષ દૂર કરવા માટે ધ્યાન કરીએ છીએ. એટલે જે નિયમો છે નિયમો પૂર્વક જ કરવું જોઈએ, કે ના આંખો બંધ કરવાની તો બંધ જ કરવાની. ખાલી આઈ ટેલ યુ, હું તમને ખરેખર ખાતરી આપું કે તમે ખાલી અહીંયા કીધું છે ને એટલું પોસ્ચર થી બી બેસવાની બી પ્રેક્ટિસ કરો ને, તો બી તમને મનમાં શાંતિ મળશે. ખાલી ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને કે ભગવાને કીધું છે આંખો બંધ રાખવાની, ભગવાને કીધું છે હલવા ચલવાનું નથી. પોતાનું આસન અને એકાંતમાં કરવાનું. એકાંત ઘરમાં એમ કે લોકો વધારે હોય અને એટલું આપણને એકલો રૂમ ન મળી શકતો હોય તો એકાંત વાળો સમય હોય. ચલો એકાંત વાળો તમને પ્લેસ નથી મળતી, પણ એકાંત વાળો સમય મળે. ક્યારે? તો કે બધા લોકો સૂતા હોય ત્યારે. બધા સૂતા હોય ત્યારે પોતે એકલા વહેલા ઉઠીને પોતે 30 મિનિટ આવી રીતે બેસી શકે ધ્યાનમાં, સ્નાન કરીને પોતે આ જે છે એ સિદ્ધ કરી શકે. પણ કીધું છે એમ જ કરવું જોઈએ. એક્ઝેક્ટલી બે જ 12 અને 13 બે જ શ્લોકમાં ભગવાને આવી રીતે ધ્યાનની આવી જનરલ હિન્ટ આપી છે કે આમ બેસવું ને આમ ન કરવું અને આમ કરવું, તો એ કરવું જોઈએ. તો આપણા જપ ઊંડાણથી થશે અને ધીરે 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 મન શાંત થશે. અંદરના બધા ઉદ્વેગો ધીરે ધીરે એનું શમન થશે, ધીરે ધીરે શાંત થવા માંડશે. ભગવાન એ બે શ્લોકમાં આવી રીતે પોસ્ચરની વાત કરીને હવે પાછા ધ્યાતા ઉપર આવી જાય છે. આ બે શ્લોક જે છે મેં તમને કીધું ધ્યાન એઝ એ પ્રક્રિયા વાત કરી, હવે પાછી ધ્યાતાની વાત ચાલુ કરી દે છે. એટલે આખો 6થો અધ્યાય ધ્યાન યોગ હોવા છતાં ધ્યાતાની જ વાત કર્યા કરશે. કે છે ધ્યાતા કેવો છે એ 14મા શ્લોકમાં કે છે પ્રશાંતાત્મા વિગત ભીઃ બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃસંયમ્ય મચ્ચિત્તઃ યુક્ત આસીત મત્પરઃ. કે છે પ્રશાંતાત્મા વિગત ભીઃ. કેવો છે ધ્યાતા? તો કે પ્રશાંતાત્મા વિગત ભીઃ બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મત્પરઃ યુક્તઃ મનઃસંયમ્ય મચ્ચિત્તઃ આસીત. કે છે એ પ્રશાંત આત્મા છે, અર્થાત જેનું મન પ્રસન્ન છે, જેનું મન શાંત છે. પ્રશાંત આત્મા જેનું મન શાંત છે. વિગત ભીઃ જેના જીવનમાંથી ભય ચાલ્યો ગયો છે, અભયતા જેના જીવનમાં છે.
બ્રહ્મચારી વ્રતે સ્થિત, બ્રહ્મચર્ય વ્રતમાં જે સ્થિત છે, મત પર છે, અર્થાત લક્ષ્ય પણ ઈશ્વર છે, મત ચિત્ત, જેનું ચિત્ત ઈશ્વરમાં છે, અને કે છે મનસ સંયમ્ય, સંયમી વ્યક્તિ છે, અને એવો યોગી જે છે એ ધ્યાતા છે. એટલે ધ્યાતા કોઈ ઓર્ડિનરી વ્યક્તિ નથી, એનામાં આટલા બધા સદગુણો છે. સૌથી પહેલા કે છે ધ્યાતા જે છે એ પ્રશાંતાત્મા છે. પ્રશાંતાત્મા માટે આદિશંકરાચાર્યજી કહે છે, પ્રકર્ષેણ શાંત આત્મા અંતઃકરણમ યસ્ય સહ અયમ પ્રશાંતાત્મા. જેનું અંતઃકરણ જે છે એ કેવું છે તો કે પ્રકર્ષેણ શાંત, જે ખૂબ જ સારી રીતે જેનું અંતઃકરણ શાંત છે. શાંત શા માટે છે તો કે કોઈ પ્રતિક્રિયાઓ નથી, રિએક્શન્સ નથી. એનો રિએક્શન્સ એટલે શું તો કે એનો આપણે જેવું ધારતા હોય એવું ન થાય. એટલે મનમાં જે ઉદ્વેગ છે દેટ ઇઝ રિએક્શન્સ. લાઈક કે હમણાં મેં એમ જ કોઈ વ્યક્તિ બોલતી હતી, કોઈ કોઈકને વાત કરતા તો સાંભળતી હતી કે આ જમાનામાં ખરેખર એમ કે મોટા સિટીમાં હોય ને, અમદાવાદ હોય કે રાજકોટ હોય કે બરોડા હોય કે બોમ્બે, કોઈ બી મોટા સિટીમાં ખાલી 5 કિલોમીટર તમે કાર ડ્રાઈવ કરો અને તમારા મોઢામાંથી એક બી ખરાબ શબ્દ ન નીકળે ને તો તમે સાધુ સંત થી એમ કે તમારી એમ કે લાયકાત ઓછી ન કહેવાય. જો તમે એક પણ એમ કે ખરાબ શબ્દ મનમાં આવ્યા વગર 5 કિલોમીટર ડ્રાઈવ કરી શકો અમદાવાદમાં, તમે સંત કોટીની વ્યક્તિ છો ખરેખર. બીકોઝ એટલું બધું લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા, એટલી ખરાબ રીતે ડ્રાઇવિંગ કરતા હોય, એટલી ખરાબ રીતે ડ્રાઇવિંગ કરતા, બધા જ નિયમોનો ભૂકો વાળીને બધા ફેંકી દીધો. એટલે બધા જે રીતે ખરાબ ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે જે મનમાં આવે એને પ્રતિક્રિયા જ્યાં હોય ત્યાં, એમ કે તમે કોઈ બી વ્યક્તિ, એમ કે સપોઝ તમે આપણા આશ્રમની વાત કરો ત્યારે બરોડા તો કન્સ્ટ્રક્શન નું કામ ચાલે છે તો રોજે ઓછામાં ઓછા 40 થી 50 એવા કારીગર ને લેબર ને કોન્ટ્રાક્ટર ને nth નંબર ઓફ ડ્રાઈવર, બધા જુદા જુદા ટ્રક અવર જવર રોજ એવા ઓછામાં ઓછા ના મોર દેન 50 લોકો. તો ઈ લોકો જે રીતે આશ્રમમાં આવીને બિહેવિયર કરતા હોય, પછી બિહેવિયર એટલે શું, એ લોકો ગમે તેવો બધા પ્લાસ્ટિક ને પાનના કચરા ને પિચકારી ને એવું બધું આશ્રમમાં કરતા હોય. પછી એમ કે હજી આપણા આશ્રમમાં શું છે કે વોચમેન અને ઓફિસમાં રિસેપ્શનમાં કોઈ બેઠું હોય એવું તો હોય નહીં, કારણ કે આમ એકદમ બધું હજી તો ધમાલ ચાલતી હોય એટલે એવું કોઈ ઓર્ગેનાઇઝ તો છે નહીં. તો ભણેલા ગણેલા, આ તો બધા હું ઇલિટરેટ, મોટા ભાગના ઇલિટરેટ ને એવા વર્ગની વાત કરું છું. હમણાં 2 દિવસ પહેલા હું સવારે 8, 8:30 પ્લાન્ટેશન કરાવતી હતી. તો અમારા આપણા જે આશ્રમના હોય પેલા ગાર્ડન નું કામ કરતા સુપરવાઇઝર, આમ બધા કામ હું કહેતી હતી આ પ્લાન્ટ અહીંયા વાવ્યો. એટલે 10 જણા અમે લોકો આશ્રમમાં હતા. તો એક કોઈ કપલ ભણેલા ગણેલા અંદર એન્ટર થયું એટલે આમ દેખાય તો ખરું, મેં કીધું કોઈક આવ્યા છે જઈને. આવીને ડાઇનિંગ હોલ પાસે રેડ જાસૂદ ઘણા બધા ઉગેલા હતા. તો આવીને પ્લાસ્ટિકની બેગ, કેરી બેગ પોતાના ઓલામાંથી કાઢીને આમ પ્લગ કરવા માટે આમ બધા અમે આશ્ચર્યથી આમ જોયા કરીએ કે પ્લગ કરવા માટે આમ નીચાનીમાં અમે લોકો ઉભા છીએ તો અમને કોઈ પૂછતું નથી કે અમે પ્લગ કરીએ, અમે આશ્રમમાંથી લઈએ, કાંઈ નહીં. તો આમ બધા એકબીજા સામે અમે આમ આશ્ચર્યચકિત થઈને જોઈએ. પછી મારાથી ન રહેવાનું એટલે મી ટુ પ્લીઝ ડોન્ટ પ્લગ ફ્લાવર્સ. અને સાથે સાથે નીચે ગ્રાઉન્ડ કવર તરીકે ઓફિસ
ટાઈમ યલો કલરના છે, તો એને ખેંચવા હતા, બે જણા ખેંચવા માટે આમ તત્પર હતા. પ્લીઝ નહીં કરો ને. તો જ્યારે આવી એનો સવારથી સાંજ સુધી આવી કેટલી ઘટના બને, કેટલી એમ આશ્રમમાં બધાની લાઈફમાં બનતી હોય. તો ત્યારે પ્રતિક્રિયાઓ આવે છે કે નહીં એ જોવાનું. એટલે આપણે એનું ભારત દેશમાં રહીને આપણે તો એવું રિઝોલ્વ કરી નાખ્યું કે અહીંયા કોઈને સિવિક સેન્સ એવું છે નહીં. બધાને કાના માત્ર વગરનો શબ્દ મફત બહુ ગમે. એમાં ગમે તેટલા ભણેલા, વિચાર કરો કે હાઉ કેન યુ ટેક ફ્રીમાં કોઈને ત્યાંથી તમે ફૂલો પ્લગ કરો, પ્લાન્ટ બી પ્લગ કરો મફતનું, એવું કેવી રીતે કરી શકો? મેરા ભારત મહાન. તો હવે એવે વખતે પ્રતિક્રિયા એનો તમને એકદમ ગુસ્સો બી આવે, ઇરિટેશન બી થાય. તમે કેમ આવા આવા સાવ ઇડિયટ જેવા લોકો છે, એવું કેટલું મનમાં થાય ને. ધીસ ઇઝ ઓલ પ્રતિક્રિયા. એટલે પ્રતિક્રિયા તમે કહ્યું, પ્રતિક્રિયા આવી આવી નોનસેન્સ બિહેવિયર કરે તો થાય જ ને. તો હું એમ કહું છું કે એની નોનસેન્સ બિહેવિયર છે એની કઈ હું ના નથી પડતી. આવી તો દિવસમાં કેટલી થવાની, કેટલી. એમાં મને તો અત્યારે યાદ છે એટલે હું તમને કહું છું. 2 દિવસ પહેલા જ પેલા કરતા હતા ને, તો આમ આઈ વોઝ અમ્યુઝ. મેં કહ્યું હાઉ એનીબડી કેન ભણેલા ગણેલા એકદમ આમ બહુ જ સારી કારમાં આવ્યા છે. એમ કેવું નહીં કે કોઈ સાયકલ લઈને કે ચાલતા, એકદમ આમ 25-30 લાખની ગાડી લઈને કોઈને ત્યાંથી તમે હાઉ કેન યુ ટેક. ઓલા મજૂરો જે છે એ ફેંકે તો હજી તો સમજી શકાય. તો એવું થવાનું આપણી મનુષ્યની લાઈફ છે, તો સવારથી સાંજ સુધી એવી અનેક ઘટનાઓ બનવાની. તો હવે આપણી પાસે ચોઈસ છે. હવે આપણે ધ્યાતા હોઈએ, આપણે ધ્યાતા મીન્સ કે ધ્યાન કરવા બેસવું છે. આપણું ફોકસ હવે ઈશ્વરનું નામ છે. તો મનને આવી રીતે વારે વારે આવી બધી વસ્તુઓમાં ઉલઝાવી અને રિએક્ટિવ મોડમાં આવવું, આવું પ્રતિક્રિયાવાળા મોડમાં આવવું કે પ્રશાંતાત્મા બનવું, એ ચોઈસ છે. આ તો થવાનું. તમે એમ કહો કે લોકોમાં સુધારો નહીં થાય, જરાય ન થાય. ભારત દેશમાં તો કોઈ પોસિબિલિટી જ નથી, કારણ કે સિવિક સેન્સ એવી વસ્તુ જ નથી. આખા ભારત દેશમાં ક્યાંય ભણાવવામાં નથી આવતી, કોઈના ડીએનએ માં નથી, કોઈના બ્લડમાં નથી, છે જ નહીં. બહુ ઓછા લોકોમાં સિવિક સેન્સ, નાગરિકતાના જે ધર્મો છે એ નથી ખબર. કેવી રીતે ન કરી શકાય, કોઈની પ્રોપર્ટીમાં જઈ ન શકાય, કોઈની પરમિશન વગર આમ કરી ન શકાય, આવી રીતે પ્લાસ્ટિક ફેંકી ન શકાય, આવી રીતે કોઈ સાથે વાત છે જ નહીં. શાલીનતા જેવું, સૌમ્યતા જેવું એવી કોઈ વસ્તુ છે જ નહીં. તો તમે વારે વારે ઇરિટેટ થયા કરશો, વારે વારે ગુસ્સે થયા કરશો. લોકો નહીં જ ટ્રાફિકના નિયમો નહીં જ પાડે, આવું જ કરશે લોકો. તો શું કરવું છે? અગર તમે ખૂબ જ પ્રતિક્રિયા વાળું મન ભરેલું છે, બે વસ્તુ છે. હું પહેલી વસ્તુ એમ નથી કહેતી કે ઈ કરે છે એ બધું બરાબર છે, પણ આવું જ છે, આવી જ લાઈફ છે. આપણે શું કરવું છે આપણે નક્કી કર. હું કઈ જસ્ટિફાઈ નથી કરતી કે આ બધા તો આવા છે, આવા જ રહેશે ને એમાં આપણે કઈ હું નથી કહેતી. હું ખાલી એમ જ કહું કે આપણે મેડિટેટર છીએ, આપણે ધ્યાતા છીએ, આપણે ધ્યાન કરવું છે. તો આ બધી વસ્તુઓથી મનને એ બધી પ્રતિક્રિયાઓથી મુક્ત રાખવું છે કે નથી રાખવું. આ બધી વસ્તુને સ્ટોપ કરવી આપણા હાથમાં નથી, પણ આપણા મનને શાંત રાખવું આપણા હાથમાં તો છે ને. એટલે જો આજે કપલ આવીને મેં તમને કીધું કે તો ગુસ્સો બી આવે તો હું તો શું કરું? મેં તો હંમેશા નાય જ નાખ્યું છે કે લોકોનું આવું જ હોય, આવી જ પ્રકારની એટીટ્યુડ હોય છે. કે સપોઝ હું એ કપલને એમ કહું કે યુ કેન ટેક ફ્લાવર્સ, પણ એક કામ કરો, રોજ અડધી કલાક પાણી પાવા આવજો. હા, તો કરશે કોઈ? કોઈ જ નહીં કરે. ખબર છે મને કે આવી જ દુનિયા છે, તો હું શું શાંતિથી એમ કહું કે પ્લીઝ ડોન્ટ પ્લક ધ ફ્લાવર્સ. એટલે પ્રતિક્રિયા આપું તો શું થાય? હું જ દુઃખી થાઉં. તમે કાર લઈને જાઓ છો તો લોકો આટલી ખરાબ રીતે જ ડ્રાઇવિંગ કરશે. તો જો પ્રતિક્રિયાઓ આપણે આપ્યા કરીએ, આપણે ખૂબ જ દુઃખી થયા કરીએ, તો એન્ડ ઓફ ધ ડે આપણું મન ખૂબ જ રિએક્શન્સ, નિરાશા, ફ્રસ્ટ્રેશનથી ભરાઈ જશે.
પછી એવું મન લઈને હું મારા પૂજા રૂમમાં ધ્યાન કરવા બેસું તો મને તકલીફ થશે, ધ્યાન નહીં લાગે. એટલે ધ્યાતા કેવો છે એની ભગવાન વાત કરે. ધેટ ઇઝ વોટ આઈ એમ ટેલિંગ ટુ. કે પ્રતિક્રિયાઓ તો દેવા વાળું આખું જગત છે ભાઈ, પણ મારે હવે એ પ્રતિક્રિયાઓને એન્ટ્રી નથી આપવી. અને આપણે એ બધી વસ્તુ આમ જ હશે, એ બધી વસ્તુ એ હકીકતો ને હકીકત તરીકે જલ્દીથી સ્વીકાર કરી લેવાનું. ધીસ ઇઝ ફેક્ટ. જે દેશમાં રહીએ છીએ આવું જ થવાનું. આઝાદીના આટલા 78-79 યર્સ પછી લોકો આવા જ રહેવાના. આપણે આપણો રસ્તો કાઢી અને આપણે મનને વધારે ને વધારે શાંત રાખવાની કોશિશ કરવાની. અને આપણને હવે કઈ સરપ્રાઈઝ થવું જોઈએ નહીં, આશ્ચર્ય થવું ન જોઈએ. મને આમ જરાય આશ્ચર્ય ન થાય કે લોકો આવીને આમ ઝડપ કરતું કેરી બેગ કાઢીને ફૂલો તોડવા માંડે. મને એટલે આશ્ચર્ય ન થાય કે લોકોને એવું જ છે કે આશ્રમ એટલે પબ્લિક પ્રોપર્ટી છે અને કઈ બી કરી શકાય અને કઈ બી ડિમાન્ડ કરી શકાય. એટલે મને આઈ એમ નોટ સરપ્રાઈઝ. એટલે એનીવે પ્રશાંત આત્મા તે વ્યક્તિ જે છે એ પ્રસન્ન છે અને એની જીવનમાં પ્રતિક્રિયાઓ છે. પ્રતિક્રિયાઓ નથી, જરાય એના જીવનમાં રિએક્શન્સ નથી, પણ એક્શન્સ છે, કર્મો છે. એટલે એ આપણને ચોઈસ છે કે આપણે સારી રીતે સારા કર્મો કરવાની કોશિશ કરીએ અને રિએક્શન્સથી મનને મુક્ત રાખીએ. આ બે સાયમલ્ટેનિયસલી. સત્કર્મો, સારા કર્મો શાંતિથી જેટલા થાય એટલા કરીએ, પણ પ્રતિક્રિયાઓથી મનને મુક્ત રાખીએ. એટલે આપણાથી થાય એટલું આપણે સારું કરવાની કોશિશ કરીએ, બાકી કાંઈ નહીં, બાકી મૂકી દેવાનું. તો એનાથી શું થાય કે જે અત્યારે ભગવાન ધ્યાતાની ક્વોલિટીની વાત કરે છે ને, એ શું છે ખબર છે? મનને બચાવવાની વાત છે. મનને જેટલું બચાવી રાખશું ને, મનને જેટલું શાંત, સુરક્ષિત, સ્વસ્થ, પ્રસન્ન રાખશું, તો એ મન પછી ધ્યાન કરવા જવાનું. એટલે જાગ્રત અવસ્થાના ધારો કે માની લ્યો કે 18 અવર્સ છે તમારા, બરાબર? હવે 17.5 કલાક એકદમ પ્રતિક્રિયા વાળું મન હોય તો 30 મિનિટ તમને લાગે છે કે આપણનું ધ્યાન સારું થાય. એટલે 17.5 કલાકની અસર અડધી કલાક ઉપર થાય. અડધી કલાકની અસર 17.5 કલાક ઉપર ક્યારે થશે એ મને નથી ખબર. તમે એમ કહો કે એટલે ધ્યાન કરીએ તો એની અસર ન થાય અમારા બાકીના વર્ષમાં થાય, એને કેવું ના પાડું છું. પણ અત્યારે તો રાઈટ નાઉ ઇટ્સ લાઈક ધીસ કે 17.5 કલાક કે 17 કલાક આપણે કેવા પ્રકારનું બિહેવિયર, કેટલી આટીગોટી, કેટલી ગોસિપ કરીએ છીએ, કેટલો ગુસ્સો કરીએ છીએ, કેટલી પ્રતિક્રિયા કરીએ છીએ, એનું સમ ટોટલ ધ્યાનમાં આવશે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક તમે એમ કહો ને કે સ્ટુડન્ટ જે છે એ આખું વર્ષ રખડી ખાય ને માર્ચમાં થોડું 15 દી ભણી લે એટલે પર્સન્ટેજ આવી જાય. કે આખું વર્ષ સ્ટુડન્ટ મહેનત કરે, સ્કૂલ ખુલે જૂનની 15મી થી માંડીને છેક પછીનું એકેડેમિક યર મીન્સ લાઈક માર્ચ મહિના સુધી, એક્ઝામ સુધી, તો એને પરીક્ષામાં માર્ક આવે ને. એમ આપણે બી જાગ્રત અવસ્થાના બધા કલાકો મનને શાંત રાખવાની કોશિશ કરીએ. પ્રતિક્રિયાઓથી મુક્ત ખાલી ક્રિયાઓ જ છે, કર્મો છે, પ્રતિક્રિયાઓ નથી. અને બીજું એના જીવનમાં પ્રશાંત આત્મા એટલા માટે પણ છે કારણ કે કર્મયોગનું જીવન છે, કર્મયોગ પરાયણ જીવન છે. એટલે બાય એન્ડ લાર્જ રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ છે, વિજય પ્રાપ્ત કરેલો છે. એટલે પ્રતિક્રિયાઓ એટલા માટે નથી કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી જીવન જીવે છે, પ્રસાદ બુદ્ધિ હોવાથી પ્રતિક્રિયા નથી. જે આવે એ ભગવાનનો પ્રસાદ છે એટલે રિએક્શન્સ ઘટી ગયા છે. પ્રતિક્રિયાઓ ઘટવાનું મુખ્ય રીઝન આ છે કે જે પ્રસાદ બુદ્ધિ જે છે એ સૌથી મોટું કુશન છે. મોટા મોટા જર્ક ના આવે, એ બધું પચાવી શકે. એટલે
પ્રશાંત આત્મા એટલે મન જે છે એ સહજતાથી પ્રસન્ન છે. એટલે જે એકદમ ખૂબ જ તમે જો આમ ઇરિટેટ હોય ને ફ્રસ્ટ્રેટ હોય ને ફરિયાદી હોય એ વ્યક્તિ તમે હવે આમ કલ્પના કરો કે ઈ માળા લઈને બેસે તો એનું મન ક્યાં જાય? એટલે તમારે આપણે ઈશ્વર જે છે જે શાંત છે, આનંદ સ્વરૂપ છે, હંમેશા પ્રસન્ન છે, એવા ભગવાનનું ધ્યાન કરવું છે. તો કમ્પેરેટિવલી આપણે એવા થોડાક તો હોવા જોઈએ ને. આપણે એકદમ ગુસ્સા ને પ્રતિક્રિયા ને એકદમ ગોસિપ ને મેન્યુપ્યુલેશન ને ખટપટ ને એવા મનવાળા કેવી રીતે ધ્યાન કરી શકો? જેનું તમે ધ્યાન કરો છો એ સત્યમ શિવમ સુંદરમ, એ સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, એ પરમાત્માનું ધ્યાન કરવા માટે થોડું ઘણું તમારામાં રાગ દ્વેષ ઉપર વિજય, પ્રતિક્રિયાથી મુક્ત, પ્રસન્ન ચિત્ત તો હોવું જોઈએ ને. અને એ શેનાથી પ્રાપ્ત થાય? તો કે પ્રસાદ બુદ્ધિ જેટલી હશે એટલું વ્યક્તિ જે છે એ પ્રતિક્રિયાથી મુક્ત રહેશે, ફરિયાદોથી મુક્ત રહેશે, બધી હકીકતોનો જલ્દી સ્વીકાર કરી શકશે. અને કમ્પેરેટિવલી શાંત અને સ્વસ્થ મનવાળી વ્યક્તિ જ્યારે માળા લઈને બેસે તો મનને ભટકવાનું ઓછું થાય. અધરવાઇઝ તો મન ભટકશે, રાગના વિષયમાં અથવા તો દ્વેષના વિષયમાં ભટકશે. પરંતુ કર્મયોગમય જીવનથી વ્યક્તિએ રાગદ્વેષ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એટલે પહેલી ક્વોલિટી ધ્યાતાની ક્વોલિટી કે છે પ્રશાંત આત્મા. પછી બીજું કે છે વિગત ભીહી. વિગત ભીહી એટલે વિગત એટલે ચાલ્યો ગયો છું, ભીહી એટલે ભય. વિગત ભીહી વિગત ભય. આદિશંકરાચાર્યજી કહે છે કે જેના જીવનમાંથી ભય નથી. શેનો ભય છે? તો કે ભવિષ્યનો. ભવિષ્યનો ભય હવે નથી. શા માટે ભવિષ્યનો ભય નથી? કારણ કે ઈશ્વરના અભય વચનમાં પૂર્ણ શ્રદ્ધા છે. ન મે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન એમ કે મારા ભક્તનો કદી નાશ નથી થતો. યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન આવા બધા કેવા મહાન અભય વચન આપે છે ગીતાજીમાં કે હું તારા યોગક્ષેમનું હું વહન કરું છું, તારો ક્યારેય હું નાશ નહીં થવા દઉં. તો ભગવાનના બધા જ અભય વચનમાં પૂર્ણ શ્રદ્ધા છે. એટલે હવે એને ન તો મૃત્યુનો ભય છે, ન તો ભવિષ્યનો ભય છે. કારણ કે એને ખબર છે કે આપણા બધાના, કીડીથી માંડીને હાથીથી માંડીને મનુષ્ય, બધાના યોગક્ષેમનું ધ્યાન રાખનાર ભગવાન છે. આપણે તો કોણ છીએ? તો કે નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિત. હું નિમિત્ત માત્ર છું. એટલે તો ધ્યાનમાં બેસે તો બહુ બધી એમ કે એને રેસ્ટલેસનેસ છે. મેં તમને કીધું બહુ બધું રિઝોલ્વ નથી કર્યું એટલે મન ભટકે છે, ચંચળતા. આમ વ્યક્તિ ગ્રાઉન્ડેડ ઠરીઠામ થઈને શાંતિથી બેસી ન શકે. કારણ કે એટલા બધા ભય સતાવતા હોય. પછી આવું થશે, પછી વૃદ્ધાવસ્થામાં આ થશે, પછી તો વ્યાજના દર ઘટી ગયા ને. એટલે જાગ્રત અવસ્થાના બધા કલાકોમાં એ બધું રિઝોલ્વ નથી કર્યું. એટલે અંદર એટલી બધી નહીં પચેલી વસ્તુઓ બધી પડેલી છે. પરંતુ એને ભગવદ્ ગીતાનું શ્રવણ કરીને જીવનમાં અભયતા આવેલી છે. તમે જો દૈવી સંપત્તિમાં સૌથી પહેલું શું કે? અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાનયોગ વ્યવસ્થિતિ, દાનમ દમશ્ય યજ્ઞશ્ય, સ્વાધ્યાયસ્તપ આર્જવમ. તો પહેલી દૈવી સંપત્તિ અભયમ. અભયમ શું કામ? તો કે એ ભગવાનનો ભક્ત છે અને ભગવાનના કાયદા કાનૂનમાં પૂર્ણ શ્રદ્ધા છે. એટલે જયારે આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસે તો મારો ભગવાન મારું ચલાવશે. હું શાંતિથી અડધી કલાક બેસું, ભાઈ બધું ચાલશે. તમને ખ્યાલ આવે છે કે જે લોકો એ પ્રશ્ન પૂછે કે મન બહુ ભટકે છે, પણ અરે જ્ઞાતાની ક્વોલિટી તો તમે જો. એમાં જ બધા રેન્ડમ, જ્યાં કોઈ બી ઓડિયન્સ હોય ને, મેં મારી લાઈફમાં જોઈ છે, કોઈ બી ઓડિયન્સ એમાં
મન બહુ ભટકે છે માળા કરતા, એ મને હંમેશા પ્રશ્ન આવ્યો છે, હંમેશા. પણ એ પ્રશ્ન એસ સચ કેટલો વાહિયાત છે, કારણ કે ધ્યાતાની ક્વોલિટી તમે જો, ધ્યાતા તો બહુ મોટો ભક્ત છે, અને ભગવાનના અભય વચનમાં મારો ભગવાન મારા યોગક્ષેમનું વહન કરવાનું, એ મારો કદી નાશ થવા નહીં દે. એ મારી સાથે છે. આ બધી વસ્તુ અંદર એકદમ એને આત્મસાત કરેલી છે. એટલે જ્યારે ધ્યાનમાં બેસે તો રિયલી રિલેક્સ થઈને બેસે છે. ક્યાંય ધ્યાન રાખશે. એટલે અભયતા હોય તો ધ્યાન થાય, પ્રશાંત આત્મા હોય તો ધ્યાન થાય. પછી આગળ ત્રીજું કે છે, બ્રહ્મચારી વ્રતે સ્થિત. કાલે જોડીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.